નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ તો જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં જયંતિ ભાનુશાળીનો મૃતદેહ તેમના નિવાસસ્થાન પર પહોંચી ચૂક્યો છે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે. નરોડાથી ભાનુશાળીની અંતિમ યાત્રા નીકળશે, જેમાં પરિવારજનો સહિત સમાજના અગ્રણીઓ, સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો પણ જોડાશે. તો અંતિમ યાત્રા નીકળવાની છે આજે જયંતિ ભાનુશાળીની. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમની હત્યા કરવામાં આવી હતી. ચાલુ ટ્રેનમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી. સિવિલ હોસ્પિટલમાંથી પીએમ કરાવ્યા બાદ મૃતદેહ જે છે તે ઘરે પહોંચી ચૂક્યો છે. તો પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનો જેના પર દુઃખની ઘડી આવી છે ત્યારે હાલમાં તેમને સાંત્વના આપવા માટે રાજકીય આગેવાનો પહોંચ્યા છે અને અંતિમ યાત્રામાં તેઓ જોડાવાના છે. તો જયંતિ ભાનુશાળી જે ભાજપના નેતા રહ્યા છે, દિગ્ગજ નેતામાં તેમની ગણા રહી છે. ઉપપ્રમુખની જવાબદારી પણ તેમણે નિભાવી છે કચ્છમાં. તો કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પરિવારજનોમાં આક્રંદ છે. આજે જ્યારે તેમની અંતિમ યાત્રા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. તો 10 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવાને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકીય હસ્તીઓ પણ, રાજકીય નેતાઓ, આગેવાનો પણ તેમાં જોડાવાના છે. તો આ સાથે જ સીએમએ પણ ખાતરી આપી છે હત્યારાઓ સુધી જલ્દીથી જલ્દી પોલીસ પહોંચશે અને કાર્યવાહી હાથ ધરશે. તો પરિવારજનોએ પણ જે ખાસ રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી જયંતિ ભાનુશાળીના હત્યારાને સજા થાય. બીજી તરફ છબીલ પટેલ પર પણ આરોપ લગાવાયા હતા. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. ત્યારે આજે તેમના અંતિમ દર્શન માટે મૃતદેહને તેમના નિવાસસ્થાન પર રાખવામાં આવ્યું છે, જ્યાં સમાજના લોકો સહિત રાજકીય નેતાઓ પણ પહોંચ્યા છે. અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આ મામલે પરિવારની રજૂઆત બાદ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે. છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિલાલ ઠક્કર, ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાવાઈ છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ સહિત 5 શકમંદ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે, જેમાંનું એક નામ છે મનીષા ગોસ્વામીનું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વાપી સ્થિત મનીષા ગોસ્વામીના ઘરે પહોંચ્યા અને જાણવા મળ્યું કે મનીષા ગોસ્વામી છેલ્લા 10 દિવસથી ઘરથી ગુમ છે અને પરિવારજનોના પણ સંપર્કમાં નથી. ભાનુશાળીની હત્યા માટે દેશી બનાવટનું હથિયાર વપરાયાનો સીઆઈડી ક્રાઇમનો ખુલાસો. ગાંધીધામથી સામખિયાળી વચ્ચે ચેન પુલિંગ થયું હતું. મોદી સરકારનું 10% અનામત બિલ લોકસભામાં 2/3 બહુમતી સાથે પાસ થયું છે. બિલના સમર્થનમાં 323 વોટ મળ્યા હતા, જ્યારે કે વિરોધમાં 3 વોટ પડ્યા હતા. વોટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભામાં હાજર રહ્યા. જોકે 10% અનામત બિલની રાજ્યસભામાં અગ્નિ પરીક્ષા થશે. રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમત ન હોવાથી વિપક્ષ અડચણ બની શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં વાયબ્રન્ટ સમિટ, પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈને ચર્ચા કરાશે. આ સાથે જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સીએમ રૂપાણીને રિપોર્ટ સોંપશે. તો રાજ્યમાં અછત કાર્યો તેમજ ટેકાના ભાવની ખરીદી સહિતના મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાશે. સુરત પોલીસ માટે સારા સમાચાર છે. મધ્યપ્રદેશ બાદ સુરતમાં પણ પોલીસને વીકલી ઓફ મળશે. સુરત સીપીએ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે. તો પીઆઈની રવિવારે વીકલી ઓફ આપવામાં આવશે. રજાના દિવસે ઇન્ચાર્જ પીઆઈ અથવા તો પીએસઆઈ ચાર્જ સંભાળશે. જસદણમાં કુંવરજી બાવળિયાને મળેલ જીત બાદ કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી, તેમજ ધોળીધજા ડેમની પણ મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું. બાવળિયાએ નર્મદાના કાર્યપાલક ઇજનેર સાથે વાતચીત કરી અને બપોર બાદ કુંવરજી બાવળિયા ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા પહોંચ્યા. ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘે સિવિલ હોસ્પિટલ રોડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કિસાન સંઘે વિવિધ પ્રશ્ને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું તેમજ કઠોળ પકવતા ખેડૂતો માટે સરકાર ખરીદી કેન્દ્રો શરૂ કરતી નથી. આથી તેમને તેમનો પાક ઓછી કિંમતે બજારમાં વેચવું પડે છે. આ સહિતની સમસ્યા મુદ્દે કિસાન સંઘે રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સુરતમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વિશાળ જળયાત્રાનું આયોજન કર્યું. ખેડૂતોની આ મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. તો જહાંગીરપુરાથી નીકળેલ ખેડૂતોની આ રેલી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ રેલીમાં લોકજુવાળ ઉમટતું ગયું. સુરતના ખેડૂતોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓ ખાલી માટલા લઈને આ વિરોધ રેલીમાં જોડાઈ હતી. ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પૂરતું સિંચાઈનું પાણી આપવા માટેની માંગ કરી. ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને ભીતિ છે કે તેમનો ઉભો પાક નિષ્ફળ જશે. જો ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી નહીં મળે તો તેમનો ડાંગર, ઘઉં, શેરડી અને શાકભાજીનો પાક બરબાદ થઈ જશે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ડેમમાં 323 ફૂટ પાણી હતું ત્યારે ખેડૂતોને 116 દિવસ પાણી આપવામાં આવતું હતું, પરંતુ હાલ માત્ર 70 દિવસ જ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તેમને 110 દિવસ સિંચાઈનું પાણી આપવામાં આવે. આ સાથે જ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે સિંચાઈ વિભાગને પાણી વધારે આપવા માટેની રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆત સિંચાઈ વિભાગે સરકાર સુધી પહોંચાડી જ નથી, જેને પગલે ખેડૂતોએ આ વિશાળ રેલીનું આયોજન કરવું પડ્યું. ખેડૂતોએ વિશાળ રેલી બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓને તેમની સમસ્યાનું નિવારણ લાવવા માટે આવેદનપત્ર આપ્યું. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક પણ કરી અને બેઠકમાં અધિકારીઓએ ખેડૂતોની માંગને ધ્યાનમાં લેવાની બાંહેધરી આપી. આ સાથે જ ડાંગર અને શેરડીનો પાક ન લેવાના પરિપત્રને પણ રદ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે આગામી દિવસોમાં ખેડૂતોને વધુ પાણી મળે તેવી યોજના કરવામાં આવશે તેવું આશ્વાસન પણ અધિકારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું. મહેસાણાના કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 8 મુદ્દા સહિત જિલ્લા કક્ષાના ખેડૂતોએ આવેદન આપ્યું હતું. જીએસટી સહિત પાક વીમા અને રીસર્વે જેવા મુદ્દાનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આંગણવાડીના બાળકો માટે ઉપયોગમાં લેવાતા અનાજમાંથી ઈયળો અને ધનેરા નીકળતા હોબાળો મચી ગયો. 4 નંબર આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી ધનેરા અને ઈયળો જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવાયો. ભાવનગર જિલ્લાના તલ્લી અને બાંભોર ગામ વચ્ચે અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગ કરવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં 92 જેટલા ખેડૂતોની ધરપકડ કરી લેવાઈ છે અને બાદમાં મંગળવારથી જિલ્લા કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરી દેવાઈ છે, જે મુજબ 4 થી વધારે લોકો એકસાથે એકત્ર ન થઈ શકે. બીજી તરફ માઇનિંગના સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આગામી સમયમાં કંપની દ્વારા ફરીથી માઇનિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જેના કારણે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત પોલીસે ઉત્તરાયણના તહેવાર પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો વધુમાં ચાઇનીઝ દોરીના ઉપયોગમાં લેવાના મામલે કે વેચાણ મામલે કોઈ ઝડપાશે તો જેલ જવું પડશે તે પ્રકારની સ્પષ્ટ ચીમકી પણ જાહેરનામામાં આપવામાં આવી છે. અરવલ્લી ધનસુરાના શિકામાઝુ માઇનોર કેનાલમાં લીકેજ સર્જાયું. તો લીકેજને પગલે હજારો ક્યુસેક પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણીના બગાડના કારણે ખેતરોમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તો પાણીનો બગાડ થઈ જતા બાકીના ગામો પાણીથી વંચિત થયા છે. ભાવનગર જિલ્લા યુનિયન દ્વારા સરકાર સામે રહેલી પડતર માંગને પગલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેન્વયે રાષ્ટ્રવ્યાપી યુનિયન હડતાલને ટેકો આપવા માટે બેંકના કર્મચારીઓ અને પોસ્ટ યુનિયન દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. ભાવનગર શહેરના ગોગા ગેટ ચોક ખાતે યુનિયન દ્વારા માનવ સાંકળ રચીને વિરોધ વ્યક્ત કરાયો અને રેલી બાદ પડતર માંગને પગલે યુનિયન કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તો નવસારીમાં પણ ટ્રેડ યુનિયન દ્વારા જાહેર કરાયેલી હડતાળને આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓએ સમર્થન આપ્યું. આંગણવાડી મહિલા કાર્યકરોએ 2 દિવસની હડતાળ જાહેર કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા વેતનમાં 1500 રૂપિયાનો વધારો ન અપાતા મહિલાઓ હડતાળમાં જોડાઈ છે. 2 દિવસ ચાલી રહેલી હડતાળમાં આયકર વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે. આયકર વિભાગના 90% કર્મચારીઓ હડતાળ પર છે. કર્મચારી નવી પેન્શન સ્કીમ અને ખાલી પડેલી જગ્યાઓ ભરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ ન્યૂનતમ પગાર 21,000 માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે.
આયકર વિભાગના કર્મચારી સરકારની નીતિને કર્મચારી વિરોધી ગણાવી રહ્યા છે અને 8 તેમજ 9મી જાન્યુઆરીએ 2 દિવસ આયકર વિભાગના કર્મચારી હડતાળ પર રહેશે. મોરબીના હળવદના જૂના અમરાપર ગામે સરકારી શાળાની તાળાબંધી કરી દેવાઈ. શિક્ષકોની ઘટને પગલે શાળામાં તાળાબંધી કરીને ગ્રામજનો દ્વારા હોબાળો મચાવાયો. જૂના અમરાપર ગામના શિક્ષકોને માથ ગામે ચાર્જ અપાતા હોબાળો મચાવવામાં આવ્યો. આ સાથે જ શિક્ષકાને જૂના અમરાપર પરત નહીં કરાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. તો અગાઉ પણ તાલુકા શિક્ષક વિભાગમાં રજૂઆત કરાઈ હતી. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો લોકોએ ઘેરાવ કર્યો. વલ્લભ કાકડિયાનો કાફલો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમને રોકીને રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિભાઈ પટેલે એલઆરડી પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ નહીં થતાં મોટી ક્ષતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે અને આ અંગે પીએમઓ સીએમઓને 9 લાખ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી છે. ડાંગમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરતો એક વધુ વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્ય મંગળ ગાવિતના નિવેદનને સમર્થન આપતો વિડીયો વાયરલ થયો છે. મહત્વનું છે કે આંબાપાડા ગામે ભણતા બાળકો ઉપર સરકારી અધિકારીની હાજરીમાં થતી તંત્ર મંત્રની વિધિનો વિડીયો પહેલા પણ વાયરલ થયો હતો. ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજના યુવાનોએ એસડીએમને આવેદન પાઠવ્યું છે અને મહુવામાં માઇનિંગ મામલે વિરોધ કરનારા કોળી સમાજના યુવાનોને મારવા બાબતે પણ વિરોધ દર્શાવાયો. આવેદન પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. વલસાડમાં એબીવીપીના અગ્રણી વિરુદ્ધ આચાર્યને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. કોલેજમાં એડમિશન અપાવવાના બહાને અગ્રણીએ 10,000 ખંખેર્યા હોવાનો લેખિતમાં આક્ષેપ કરાયો છે. એબીવીપીના અગ્રણીના નામે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં કોલેજમાં પાસ કરાવી આપવાનો દાવો કરાયો છે. મહેસાણામાં આવેલ કૈલાસપતિ બ્રાન્ડ સિંગ તેલના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ગોડાઉનમાં શંકાસ્પદ તેલનો જથ્થો હોવાની માહિતી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી અને સિંગ તેલના 58 શંકાસ્પદ ડબ્બા સીઝ કરી દેવાયા હતા, જે અંદાજે ₹75,000ની કિંમતના છે. ત્યારે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે. અરવલ્લીના બાળમાંથી ઝડપાયો બુટલેગર. પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા અને મકાનમાં મળી આવ્યું છે એક ભોંયરું. તો પોલીસ મકાનના ભોંયરામાં ઉતરી તો ચોંકી ગઈ, કારણ કે ભોંયરામાં છુપાવ્યો હતો દારૂ. હાલ વિદેશી દારૂ. ત્યારે પોલીસે દારૂની 44 જેટલી બોટલ જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા અને અહીંથી વિદેશી દારૂ મળી આવ્યો. ભાણવડના મોડ પર નજીક 2.5 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલી જતા ટ્રકને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. હરિયાણા પાસિંગની આ ટ્રકમાં શંકા જતા એલસીબીએ અટકાવી અને ફૂટ્યો સમગ્ર બાબતનો ભાંડો. કોર્પોરેશનના 2 લાંચિયા અધિકારીઓને એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એસ્ટેટ ઇન્સ્પેક્ટર મયંક મિસ્ત્રી અને સર્વેયર મુકેશ પરમાર નામના આ અધિકારીઓએ પ્લોટનો સર્વે કરી કબજો આપવા માટે ₹50,000ની માંગ કરી હતી અને લાંચ માંગી હતી. ત્યારે કોર્ટે બંને પક્ષે રજૂઆતો સાંભળી અને આગામી 10મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. જામનગરમાં કરોડોની કિંમતનું જમીન હડપ કરી જવાનું કૌભાંડ સામે આવ્યું છે. મૃતક વ્યક્તિના નામે ખોટા વેચાણ કરારના દસ્તાવેજો ઉભા કરાયા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. મૃતક વ્યક્તિની 48 વીઘા જમીન જામનગરના મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી છે. આ જમીન પર ભૂમાફિયાઓની ખરાબ નજર પડતા તેમણે આ જમીનને પચાવી પાડવાનું કાવતરું ઘડી કાઢ્યું અને 5 આરોપીઓએ ભેગા મળી અંદાજે 10 થી 12 કરોડની જમીન પચાવી પાડવા મૃતકના નામના ખોટા વેચાણ કરારના દસ્તાવેજ બનાવ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારે ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવટી દસ્તાવેજથી જમીનના સોદા મામલે પંચમહાલ ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખનું નામ ખુલ્યું છે. પોલીસ તપાસમાં હરેન શાહ ઉર્ફે બલ્લો હતો મુખ્ય સૂત્રધાર. હરેન શાહ પંચમહાલ જિલ્લા બીજેપી યુવા મોરચાનું ઉપપ્રમુખ છે. તો સાથે સ્ટેમ્પ વેન્ડર જે આરીફ ઘાંચીનો પણ આરોપી તરીકે સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓના નામ સામે આવ્યા છે અને હજુ પણ મોટા માથા સામે આવવાની શક્યતા છે. અમદાવાદમાં કનૈયા પરિહાર નામના બાળકનું કંકાલ મળ્યું છે. 8મી ડિસેમ્બરે 10 વર્ષીય બાળક ગુમ થયું હતું, જેની જૂની અદાવતમાં પાડોશીએ હત્યા કરી બાળકના મૃતદેહને દાટી દીધો હતો. ત્યારે નારોલ પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના સોનગઢ નગરમાં ભરબજારમાં એક યુવકની 4 થી 5 જેટલા વ્યક્તિઓ લાકડી અને પાઇપ જેવા સાધનો વડે ફટકારી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ત્યારે આ મામલે અત્યાર સુધી ગુનેગારો વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડીયો તાપી જિલ્લાના સોનગઢ નગરમાં આવેલ કૃષ્ણ મોલ પાસેનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે માર ખાઈ રહેલા યુવકને એક શખ્સ બચાવવા માટે આવે છે, પણ તેને પણ માર મારવામાં આવે છે. મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. હવે પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ ગુનેગારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. મહેસાણાના કડીના બોરીસના ગામે એક જ કુટુંબના જમીનના જૂના ઝઘડામાં અથડામણ થઈ. જૂથ અથડામણમાં મહિલાઓ સહિત 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે ઘાયલોને સારવાર અર્થે કડી હોસ્પિટલમાં ખસેડાયા. સુરતમાં ડિંડોલી પોલીસ વિવાદમાં આવી છે. પીઆઈના ઇશારે ડિસ્ટાફના માણસોએ હુમલો કરાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એક બુટલેગરને કહી બીજા બુટલેગર પર હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના અડાજણમાં જીગલી ખજૂરની વિડીયો ટીમના 2 સભ્યોનું અપહરણ કરી માર મારવામાં આવ્યું. આ ઘટના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જેથી પોલીસે 2 હુમલાખોરોને ઝડપી લીધા હતા. આ ઝપાઝપીમાં પીએસઆઈને પણ સામાન્ય ઈજા પહોંચી. દાદા ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ 3 દુકાન અને 2 મકાનના તાળા તોડ્યા હતા. તો માનવાની દુકાન અને 2 મકાનમાં તસ્કરી મચાવી હતી અને આશરે 10 થી 15 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાની શિહોરી પોલીસ ચોરીને બનાવને રોકવા માટે એક્શનમાં આવી ગઈ છે. અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. સુરતની વરાછા પોલીસે બાતમીના આધારે શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રિના સમયે બંધ દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા 2 રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાં 9 જેટલા ગુનાને અંજામ આપ્યો હતો. ત્યારે હાલ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે. બારડોલી તાલુકાના મઢી ગામે મઢી સુરાલી નાગરિક સહકારી બેંકમાં તોફાની તત્વોએ તોડફોડ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ટીકા રબારીએ 6 શખ્સોને મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે, પણ હજુ મુખ્ય સૂત્રધાર ટીકો રબારી પોલીસ પકડથી દૂર છે. વિગત સમાચારમાં આગળ વધીએ. રાજકોટના આજી નદીના પટ્ટામાંથી 18મી ડિસેમ્બરે કપાયેલી હાલતમાં બાળકનું માથું મળી આવ્યું. જે કેસમાં હજી પણ પોલીસને સફળતા નથી મળી. મહત્વનું છે કે પોલીસે પહેલા રાજકોટના ગુમ થયેલ બાળકોની યાદી અને ત્યારબાદ રાજ્યભરના ગુમ થયેલા બાળકોની યાદી મંગાવી હતી. યાદીમાં તપાસ હાથ ધરતા અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા કનૈયા નામના બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે કનૈયા નામનો બાળક ઉત્તર પ્રદેશમાંથી મળી આવતા રાજકોટ પોલીસની મહેનત પર પાણી ફરી વળ્યું. આમ 22 દિવસ બાદ પણ પોલીસના હાથે કોઈ પણ જાતના મહત્વના પુરાવા હાથ નથી લાગ્યા. બોટાદના બરવાડાના રેપડા ગામની મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. આ મહિલા ગર્ભવતી હતી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે 2 બાળકોના મોત થયા. બોપલના ઉમિયા માતાના મંદિર સામે બીઆરટીએસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર 2 બાળકોના મોત થયા છે. અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે 48 કલાકની અંદર 3 લોકોના મોત થયા છે. નવસારીની પૂર્ણા નદીના પુલ પરથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. મૃતક મૂળ બિહારનો મોહમ્મદ મોકીદ મૂળ હોવાનું ખુલી રહ્યું છે. પ્રેમ પ્રકરણમાં મોહમ્મદ મોકીદની હત્યા થઈ હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યું છે. ત્યારે હાલ પોલીસે હત્યારા પ્રેમી પ્રેમિકા અને અન્ય એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીએમ વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે શૂન્યથી સરઘાસણ પાસે એક એક્ટિવાનો અકસ્માત જોઈને સીએમ રૂપાણીએ તેમનો કાફલો અટકાવી દીધો અને પોતાના કાફલામાંથી સ્પેરકારમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બેસાડીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં ઘાયલને તાત્કાલિક સારવાર મળે તેનો આદેશ પણ કરવામાં આવ્યો. નવસારીના સિંધી કેમ્પમાં બેકારીથી કંટાળી યુવાને મોતની છલાંગ લગાવી. ઇમારતના 5મા માળેથી 32 વર્ષીય યુવાને છલાંગ લગાવી હતી. ટાઉન પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વડોદરામાં ચપ્પલના કાચા માલના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. 4 ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે. સોમવારે માનવભક્ષી દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. તે સ્થિતિમાં દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
મૃતપાય દીપડો મળી આવતા રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજકોટના ગોંડલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલસીબી પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું. તો હળમાતાળા એલસીબી પોલીસ સ્ટેશનનું સીએમના હસ્તે ઉદઘાટન થયું. કેબિનેટ મંત્રી જયેશ વાદળિયા સહિતના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજોએ ભાગ લીધો છે. આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોથી અદભુત દ્રશ્યો સર્જાયા છે. પતંગોત્સવમાં સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પણ ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. સિરિયલના નિર્માતા અસિત મોદી, કેમેરામેન, મુખ્ય કલાકારો જેઠાલાલ, બબીતા, સુંદર આ તમામ પતંગોત્સવમાં હાજર રહ્યા, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. મહત્વનું છે કે સિરિયલનો 14મી જાન્યુઆરી માટેનો એપિસોડ અહીં શૂટ કરાયો છે, ત્યારે કલાકારોને જોવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી. જોકે પતંગોત્સવને લઈને પહેલેથી જ અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. મુંબઈના મિલિંદનગર જોગેશ્વર લિંક રોડ પર કાર પલટી ખાઈ જવાની ઘટના બની હતી, જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી છે. સ્થાનિકોએ ડ્રાઈવરને કારના કાચ ફોડીને બહાર કાઢ્યો હતો. સ્થાનિકો પાસેથી જાણકારી મળી હતી કે તે ચાલુ કારે ફોન પર વાત કરી રહ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. 72 વર્ષ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમે મેળવેલ આ ભવ્ય જીતને લઈને બીસીસીઆઈએ ભારતીય ટીમના દરેક ખેલાડીને દરેક મેચ માટે 15 લાખ રૂપિયા રોકડ પુરસ્કારની જાહેરાત કરી. વિરાટ કોહલી એન્ડ કંપનીએ 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પરફોર્મન્સ કરનાર ચેતેશ્વર પુજારાને આઈસીસી રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. ગઈકાલે જાહેર થયેલ રેન્કિંગમાં પુજારા ટોપ 3 બેટ્સમેનમાં સામેલ થઈ ગયા છે. તો બીજી તરફ સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર ઋષભ પંત 21 પોઈન્ટથી છલાંગ લગાવી આગળ વધ્યા છે. ઇમરાન ખાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા બદલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવી. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાને જણાવ્યું છે કે ઉપમહાદ્વીપની ટીમ દ્વારા પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર વિરાટ કોહલી અને ભારતીય ટીમને શુભેચ્છા. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચતા 4 ટેસ્ટ મેચની સિરીઝને 2-1થી પોતાના નામે કરી. તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાના નામે યથાવત રાખી છે. ટીમ ઇન્ડિયાની આ જીત પર પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે કે ભારતીય ટીમે જ્યારે આ ટ્રોફી હાથમાં લીધી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે અને ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ નહીં થાય. બુમરાહને બંને સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને વન ડે ટીમમાં સામેલ કરાયા, જ્યારે કે સિદ્ધાર્થ કૌલને T20 ટીમમાં સામેલ કરાયા છે.